લંચ બોક્સ માટે કંઈ હેલ્ધી તમારે ડિશ બનાવવી છે, મહેમાન આવે છે અને તમારે સાઈડમાં પંજાબી ડિશ જોડે જો કંઈ પુલાવ બનાવવા છે તો તમે આ વ્હાઈટ પુલાવ બનાવી શકો છો. હાઈ ફાઈબર છે અને સાથે મેં અહીંયા બહુ બધા વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ વ્હાઈટ પુલાવ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં તેલ લઈ લેવાનું છે. મેં 1 ચમચી જેટલું તેલ લીધેલું છે અને 1 ચમચી ઘી લઈશું. અહીંયા તમે માત્ર ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. 1 ચમચી જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લઈ અને એમને આપણે તેલમાં સાંતળી લેવાની છે. ત્યારબાદ મેં અહીંયા લીલી મરચી અને આદું લીધેલા છે. આ રીતે એકદમ ઝીણા ચોપ કરીને લેવાના છે. એક તેજપત્તું અને એક તજ આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ એમને પણ આપણે તેલમાં બરાબર રીતે સાંતળી લેવાના છે. મરચાં અને આદું છે એ તેલમાં સતરાઈ જાય ત્યારબાદ આપણે કાજુ અહીંયા લઈ લઈએ. મેં 6 થી 7 નંગ જેટલા કાજુ લીધેલા છે. એમને આપણે થોડા લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી સાંતળી લઈએ. 1 કપ જેટલા વટાણા લઈ લઈએ. વટાણા મેં અહીંયા ફ્રોઝન લીધેલા છે. એમને આપણે પહેલાંથી બોઇલ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ જ આપણે કાચા વટાણા લઈ લઈશું. ત્યારબાદ મેં અહીંયા ફ્લાવર લીધેલું છે. ગાજર લઈ લઈશું. કેપ્સિકમ લઈ લઈએ. તો અહીંયા મેં 2 કલરના કેપ્સિકમ લીધેલા છે. જો તમારી પાસે 3 કલરના કેપ્સિકમ હોય તો 3 કલરના અથવા તો કોઈ 1 કલરના કેપ્સિકમ પણ લઈ શકો છો. ત્યારબાદ મકાઈ એડ કરી દઈશું. મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર. અડધી નાની ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે તમારી મનપસંદના કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો. જેટલા તમે અહીંયા વેજીટેબલ્સ વધારે એડ કરશો એટલા જ તમારા પુલાવ છે એ ટેસ્ટી બનશે. સાથે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ રીતે તમારે એકદમ ઝીણા ચોપ કરવાના છે બધા જ વેજીટેબલ્સને. ઢાંકણ ઢાંકી લગભગ 5 મિનિટ માટે વેજીટેબલને કૂક કરી લઈએ. 5 મિનિટમાં છે વેજીટેબલ સરસ રીતે કૂક થઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ વેજીટેબલને કૂક કરવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર લાગે છે. મકાઈ, વટાણા, ગાજર એ બધી જ વસ્તુ આપણે અહીંયા એડ કરી છે. એના લીધે એક વખત વેજીટેબલ કૂક થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે રાઈસ એડ કરી દઈએ. તો મેં અહીંયા બોઇલ કરેલા રાઈસ લીધા છે. તો જ્યારે પણ તમે આ રીતે પુલાવ બનાવતા હોય ત્યારે રાઈસને તમારે થોડા વહેલા જ બોઇલ કરી લેવાના છે અને ત્યારબાદ એમને ઠંડા થવા દેવાના છે. જો તમે અહીંયા ઠંડા રાઈસ એડ કરશો તો તમારા જે પુલાવ છે એકદમ આ રીતે છૂટા છૂટા બનશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેશ કોરિએન્ડર અને અડધા નાના લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. લીંબુનો રસ આપણે લાસ્ટમાં એડ કરવાનો છે અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. તો પુલાવ આપણા બની અને તૈયાર થઈ ગયા છે. બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો. ઘરે કોઈ પંજાબી શાક બનાવતા હોય તો પંજાબી શાકની જોડે આ પુલાવ અને કઢી પણ બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી બનશે અને સ્પેશિયલી એમની જોડે ગુજરાતી કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.